મેમ્બરશ્રીઓ અને અમારી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના માનનીય ચેરમેન શ્રી નિશિતભાઈ દેસાઈના હસ્તે અને એમના 16 સાથી મિત્રો 16 સભ્યોની સાક્ષીમાં જે ધ્વજવંદન કરવામાં આવ્યું એ ધ્વજવંદન ખૂબ જ સફળ નીવડ્યું અને એટલા જોશભેર અને પ્રસન્નતાથી અમે આ કમાટી બાગની વિશાળ જગ્યામાં ધ્વજવંદન કાર્યક્રમ કર્યો કે જેના ફોટોગ્રાફ જોઈ તમને અંદાજો આવશે કે આ કાર્યક્રમ કેટલો સરસ અને મજાનો થયો અને અમને આ કાર્યક્રમમાં ભાગ લેવાનો ખૂબ જ ગૌરવ પ્રાપ્ત થયું છે એવું મારું કહેવું છે। ચાલો, ખૂબ ખૂબ આભાર રિપોર્ટર પ્રશાંત ધોકિયા। भारत माता की भारत माता की वंदे वंदे। आज 76मो प्रजासत्ताक दिवस આજના દિવસે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ના કમાટી બાગની અંદર આપણા સયાજી કાર્નિવલની અંદર आज 24, 25 અને 26 ત્રીજા દિવસે આપ સર્વને આપણા પ્રજાસત્તાક દિવસની હું શુભકામનાઓ પાઠવું છું। तिरंगा है मेरी जान, तिरंगा है मेरी शान, तिरंगा है ईमान, तिरंगा है मेरी जान, तिरंगा है मेरी शान, तिरंगा है। આમાં ખૂબ મોટી સંખ્યામાં જોડાય એના માટે સૌને આજે આમંત્રિત બી કરું છું। સાથે સાથે હું આજે ફરી એકવાર કહું છું કે આ આપણા શિક્ષણ સમિતિના બાળકો એ આ વડોદરા શહેરનું ગૌરવ નથી પણ ભારત દેશનું પણ ગૌરવ છે અને આ બાળકો જ્યારે રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા લગીની સફર જ્યારે કાપતા હોય ત્યારે અમારા શિક્ષકો પણ ક્યાં ને ક્યાંક એની જોડે ખૂબ સારી કામગીરીમાં લાગેલા છે। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની અમારી સમગ્ર ટીમ, हमारी उपाध्यक्ष बहन होय कि हमारा एओ मैडम होय कि हमारी समग्र टीम खभेथी खभो मिलाईने आनी अंदर खूब मेहनत करी रह्या छे। साथे साथे हमारा शिक्षकगण, शिक्षकनी टीमो, हमारा चौथा वर्गना कर्मचारी थी लईने बधा ज लोको आज ज्यारे खभेथी खभो मिलाई अने आ बाळ मेळाने पूर्ण रीते सक्सेस करी रह्या छे अने आजना दिवसे ज्यारे अहींया मोटी संख्यामां सौ उपस्थित छे त्यारे आप सर्वने माध्यमथी सर्वनो आभार बी व्यक्त करूं छुं અને આવનાર દિવસોમાં ભારતને વિશ્વગુરુ બનવા માટેની જે આ તૈયારી દેખાઈ રહી છે એ તૈયારી માટે સૌને આભાર વ્યક્ત કરું છું। અસ્તુ। નમસ્કાર દર્શક મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે વિસ્ફોટ ન્યૂઝ 24 માં। અહીંયા જે સયાજી બાગમાં કાર્યક્રમ હતો 24મી જાન્યુઆરીનો, તો આપણી વચ્ચે ઉપસ્થિત છે, તમારું નામ? પંકજભાઈ પટેલ। હું આ બાળ મેળાની પુરવઠા કમિટી છે એનો કન્વીનર છું અને આજે અમાरी नगर प्राथमिक शिक्षण समिति द्वारा बाळ मेळाना ज एक भागरूपे 26મી जान्युआरी प्रसंगे एक ध्वजवंदनનું आयोजन કરવામાં આવ્યું અને આ ध्वजवंदन ખાસ અમારા માટે એક મહત્વનું ध्वजवंदन બની ગયું કારણ કે આટલી વિશાળ સંખ્યામાં અલગ અલગ સ્કૂલ